ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મારું નામ આશા પટેલ અને રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ, ત્યાં આપણો આશ્રમ છે. અત્યારે દીકરીઓ ભણે છે અને બીજી બધી જેટલી સેવા થાય એટલી આપણે સેવા આપી છીએ. અને ખાસ એટલા માટે જ આજે લાઈવ થઈ છું કે કાલે એક આપણા સેવા કરતા બેન જલ્પાબેનનો મેં વિડીયો જોયો અને ત્યાં કોઈ આવીને એમ કહેતા હતા કે તમારું વર્તન આવું છે ને પેલું છે ને તેવું છે ને, એટલામાં ખાસ સપોર્ટ માટે જ લાઈવ થઈ છું કે જે એક તો નિસ્વાર્થ સેવા કરે છે. તમે એના દીકરા દીકરીઓ છો અને તમે સાચવી તો એક તો નથી શકતા, જે સાચવે છે એને પાછા એમ કહો છો કે તમારું વર્તન આવું છે, તમારો સ્વભાવ આવો છે. તો એનો અમારા બધાનો સ્વભાવ તો ખરાબ જ છે. અમે સેવા કરતા હોય ને નિસ્વાર્થ ભાવે, એ બધાનો સ્વભાવ ખરાબ. હાલો, અમારા બધાનો સ્વભાવ ખરાબ છે તો તમારો સ્વભાવ સારો છે, તમારા માવતરને શું કામ આશ્રમમાં મૂકવા આવો છો? તમે દીકરા છો દીકરીઓ છો તો ઘેરે તમારા માવતરને સાચવો ને. હે કે એવું ન માનતા કે કોઈ બેન સેવા કરે છે તો બેન જાણી, દીકરી જાણી, લેડીઝ જાણીને તમે દબાવા જાઓ, એવું ન માનતા. અમે બધા બહેનો છે ને એમની સાથે જ હોય છીએ જ્યાં જરૂર પડે ત્યાં. અને જે નિસ્વાર્થ ભાવે સેવા કરતા હોય ને એની તમને સેવા કોઈને દેખાશે નહીં. અત્યારે ઓલા દેખાડા કરે ને એ સેવા દેખાશે. જે મહેનતથી કરે, જેનો પરિવાર એ પોતે એની મહેનત બિઝનેસથી ચલાવતા હોય, મને મારો પરિવાર મોકલતો હોય, તો અમે જે સત્ય સેવા કરીને એટલે તમે આંગળી કરવા આવો, ટોર્ચર કરવા આવો અને પછી તમને કાંઈક કહે એટલે સ્વભાવ નથી સારો, ખરાબ છે, આવા બધા તમે ટેગ આપો એમ. એટલે અમે સેવા કરી છે તો મનથી કરી છે, કાંઈ અમને કોઈ ખરીદી નથી લીધા. જલ્પાબેન હોય કે હું હોય, કોઈ પણ હોય, તમે અમને કાંઈ ખરીદી નથી લીધા. પછી તમે એમ કહો કે તમારું વર્તન આવું તેવું. અમારું વર્તન ખરાબ છે, તમારા મા બાપને ત્યાં શું કામ મૂકવા આવો છો? તમારે ઘેરે સાચવો ને. એક તો તમારા ઘેરેથી સચવાતા નથી ને પછી તમે મા બાપને મૂકવા આવો ને પછી પાછા એ ટેગ આપીને જાઓ કે તમારું વર્તન ખરાબ છે એમ. એટલે અમને સાથ ન આપો તો કાંઈ નહીં, સહકાર ન આપો તો કાંઈ નહીં, પાછા છેલ્લે આ ટેગ આપીને જાવ એમ. એટલે અમે કુદરતને રાજી કરવા સેવા કરતા હોય, આ જગતને રાજી કરવા ન સેવા કરતા હોય. નહીં તો કેટલો ટાઈમથી છે ને આ બધાનું ટોર્ચર છે જ. આવા ઘણા બધા અમને અનુભવ હોય છે, ઘણા બધા અનુભવ હોય છે કે આ 5 પછી દઈ ગયા હોય ને ત્યાં તો આપણી ઉપર આમ રોપ જમાવા માંડે. એટલે હું જલ્પાબેનની જેમ ચોખ્ખું જ કહેવા વાળી કે તમને વિશ્વાસ હોય તો જ આપવું, નહીંતર અહીં આપવા જ ન આવું. અમે દાન ઉપર જીવતા જ નથી. જે જીવતા હોય ને જે સંસ્થા, એને તમે એક શબ્દ નહીં કહેવા જાઓ, એને નહીં કહેવા જાઓ. જે સત્યતાથી કામ કરતા હશે ને એને જ તમે કહેવા જાશો. હું તો ઠીક હાજાની સેવા કરું, જો ગાંડાની સેવા કરવા એકવાર જાઉં તો ખરા. જે સત્ય છે ને મારી કેવી ફરજ છે, નહીં તો કુદરત મને માફ ન કરે. તમે ગાંડાની એકવાર સેવા કરવા જાઓ. માન્ય ઘણી વખત અહીંયા આવે ને કોઈ પણની વાત કરતા હોય ને તો હું ઘણી વાર કહું કે હું તો સાજાની સેવા કરું છું, એકવાર ગાંડાની સેવા તો કરો. હંમેશા કોઈનું જોઈને રાજી થવાય. આપણો દુશ્મન હોય ને તો એનું જોઈને રાજી થવાય. એને ખોટા ટેગ નો આપવા જવાય ને ટોર્ચર કરવા ન જવાય. માનસિક તમારથી થાય તો સેવા કરાય અને ન થાય તો ન અપાય. પણ કોઈને છે ને જે સેવા કરતા હોય ને એને માનસિક ટોર્ચર આપવા ન જવાય. એટલે આજે મને કાલનું બોલવું, મેં કાલ બેનને મેસેજ કર્યો, જો જરૂર પડે ને તો મને કહેજો, તમ તાર હું આવીશ. મેં કીધું કેમ કે તમને જે સત્યતાથી કામ કરે ને એ તમને દેખાશે જ નહીં, જિંદગીમાં નહીં દેખાય. કેમ કે એ તો કહેવત જ છે કે 100% સાચી રીતના કામ કરશે, ઘરના પૈસા વાપરશે, પોતાની જગ્યા લઈને આશ્રમ બનાવશે, પણ તો એ તમને નહીં દેખાય. ઓલા અત્યારે તો જે મારે કહેવું નથી, જે કરતા હોય મનની રીતે સમજી લે કે સ્પેશિયલ કેમેરાવાળા રાખતા હોય, સ્પેશિયલ લાઈવ લેવાવાળા રાખતા હોય, ફોટા પાડવાવાળા રાખતા હોય અને પછી એડિટિંગ કરીને બધું મૂકતા હોય. એ તમને સાચું લાગે, એ સાચું લાગે. જે સાચી સેવા કરે ને એ તમને ખોટું લાગે. એટલે જલ્પાબેન એકલા નથી, તમ તાર અમે બધા એની સાથે જ છે બેનો. જ્યાં જરૂર પડે ને ત્યાં બેન કહેજો, અમે બધા બેનો સાથે જ છીએ. આજે એને ટોર્ચર કરવા ગયા, કાલ મને ટોર્ચર કરવા આવો ને આવો જ છો, પણ અહીંયા કાંઈ તમારી પોલ ચાલતી નથી. હા, ખોટી તમે ઘણા ખોટા કહું ને કે તમે કમિશનર ઓફિસે અરજીઓ દે પણ ત્યાંથી તમને ચોખ્ખો જવાબ આવી જઈશ. કેમ કે અમે આજ સુધી બધું ઓનલાઈન જ ટ્રાન્ઝેક્શન કરતા હોય છે. જેને જોતું હોય ને એને તમારે છેતરવા જવા પડે, જેને ન જોતું હોય ને ત્યાં એ કોઈના બાપનું ન સાંભળે. પછી તમે અમારા વર્તન ખરાબ કયો કે તમે જે કયો એ
મેં કાલ બેનને જલપાબેનને કીધું, મેં કોઈ એમ કેમ તમારે વર્તા, એને એમ જ કહેવાય કે અમે સારા આયરે સારા છીએ, ખરાબ આયરે 7 વાર ખરાબ છીએ. અમારે કાંઈ ટેગ લેવા જ નથી કોઈના. ઉપરવાળો એક ટેગ આપે ને સારાનો કે તમે કર્મ કરીને આવ્યા, એ બહુ થઈ ગયું. આ જગતના ટેગ જોતા જ નથી. અને તમારે આપવું હોય ને તો જિંદગીમાં કહેવાય નહીં, નહીંતર અપાય નહીં. આપેલું છે ને પાણી ઢોર ન કરાય, તમને મન થાય તો જ અપાય. આપીને ચારે બાજુ ગા ગા ન કરાય, મેં આપ્યું મેં આપ્યું મેં આપ્યું, તો આપવા જ ન જવાય. કાંઈ ઘરે કોઈ કંકોત્રીત નથી લખતા? અમે સેવા કરી, કોઈ ઘરે કંકોત્રીત નથી લખવા આવતા કે આજ સુધી તમને સ્પેશિયલ કોઈ દી ફોન નથી કરતા? થેન્ક યુ બેન. હવે કોઈ પણ મેટર હશે લડવું, આપણે આપણા જીવન હોમી દીધા. લડવું જ પડે ને, લડવું જ પડે. જ્યાં જરૂર પડે ને અમે બધા બહેનો સાથે છીએ. મારી બધી બહેનોની ટીમ સાથે છીએ. તમ તાર કહેજો, કેમ કે અમે અમારી જાત હોમી દીધી. અમારા પરિવાર જે કમાય ને એમાંથી અમે અહીંયા 60% વાપરી છીએ. અને પછી તમે આમ આંગળી કરવા આવો તો આંગળી કાપીએ લઈ. એટલું ન માનતા કે સેવા કરી દીધી તમારે બધાને આ બાપા કરશું. ના ભાઈ ના, એ જેને જોતું હોય ને એ બધા આ બાપા કરશે. અને એ તમને કહું ને કે જે સત્યતાથી કામ કરશે ને એ નહીં દેખાય. આ જગતને દેખાશે જ નહીં. અત્યારે ઓલા ફિલોસોફી વાળા ઘણા હશે, ઘણા લોકો હોય છે પોતે કેમેરા વાળા અલગ રાખે, એડિટિંગ વાળા અલગ રાખે. મને ઘણાય કહે કે બેન તમે આવું કરતા હોય તો હું કહું ના ના, જે છે ને અમારા આમ નેચરલ સેવા કરવી છે, અમારા આવા ટેગ નથી જોતા. એ બધું સાચું લાગશે. જે સત્યતાથી કામ કરશે ને એ ખોટું લાગશે તમને. બેન તમને અને જલપાબેનને લાખ લાખ વંદન છે. અમારે જો ભાઈ થેન્ક યુ, તમારો આભાર, પણ અમને કોઈ વાહવાહી કરે એની અમને પૈડી જ નથી. અમે એટલી તાકાત ધરાવી છીએ કે તમને બહુ એવું થાય ને તો અહીંયા 6 મહિના સેવા કરવા આવી જાવ. બધું તમને સોંપીને અમે નો નીકળી જાય કહેજો. 6 મહિના તમને આપી દેવું. તમે પછી તમે આખી જિંદગી સેવા કરશો તોય આપી દેશું. પણ એક વખત કરીને તો બતાવો એટલે ખબર પડે. મેં વિડીયો મૂક્યો, કંટાળી ગઈ હતી ત્યારે ક્યાં હતા બધા. સાચી વાત છે. એટલે આવી રીતના તમે કોઈના આશ્રમે જઈને તમે કોઈ ઉપર આમ હાવી થઈ જાઓ તો એ યોગ્ય વાત છે જ નહીં. અને હું તો બેનને કહું છું, 2 કેમેરા CCTV 2-3 કેમેરા મૂકી દો, એટલે જે આવે ને બધા એનું રેકોર્ડિંગ થાય, એટલે એને ખબર પડે. સેવા કરી છે એનો મતલબ એમ નથી કે તમે અમે કોઈના ગુલામ છીએ, કે અમને તમે ખરીદી લીધા છે. અને મજા આવે ને તો જ સેવા આપવાની, નહીતર છે ને આપીને કે નહીં કરવાનું અમે આપ્યું. બાપા તમારે જ્યાં આપવું હોય ત્યાં આપો. તમને ખબર પડે કે તમારા પૈસા ખોટા વપરાતા હોય ને ત્યાં તમને સાચું લાગે. કે 5 રૂપિયા ઘરના ભેળવીને સેવા કરીને એ ન દેખાય આ જગતને. જેને સત્યતાથી કામ કરવું છે ને એની જ પાછળ માણસો પડશે. હા, પણ જાત ઓમી દે. અમારા બાપાની ઘેરે હે ને, અમારે ઘેરે કામવાળા નોકર આવતા હોય ને અમે અહીં ચૂલે રસોઈ કરીને જમાડતા હોય, અને પછી તમે કહો ને તો આમ હૃદય દુભાઈ જાય. આમ એટલી આમ વરાળ નીકળે કે વાત જ ન પૂછે. કે એક તો અમે VIP આમ જિંદગી જીવી હગી એમ છે, તોય અમે હે ને ચૂલે રસોઈ બનાવીને બધાને જમાડતા હોય, સેવા કરતા હોય. ને પછી તમે આંગળી કરવા જાવ ને એટલે આમ લોહી ઉકળી જાય. ન બોલવું હોય ને તોય બોલી જાય. પછી તમે એમ કે તમારો સ્વભાવ ખરાબ, તમારો વ્યવહાર ખરાબ. પણ એ ખરાબ કરવા વાળા જ તમે છો. આંગળી કરવા આવો ત્યારે ખરાબ થાય છે ને. અને આ બાપા તો કોઈ દી થાય જ નહીં. એનો બેનનો જલપાબેનનો સ્વભાવ માર જેવો જ છે. આ બાપા તો આ જિંદગીમાં નહીં થાય. જેને જોતું હોય ને આ બાપા કરશે. અહીંયા આ બાપા તો આઈજી નહીં થાય ને કાયલી નહીં થાય. મરવું પડે તો પસંદ છે, પણ આ બાપા તો થશે જ નહીં. આ બેનને એક લોહી પી ગઈ હતી ને, મારે એક અમેરિકાથી લોહી પી ગઈ હતી બરાબરની. મેં કીધું એકવાર આવી સામે આખું અહીંયા એક ફ્રીજ દઈ ગઈ હતી 35,000નું, પત્તર ઠોકી નાખી હતી. મેં એ ફ્રીજ વેચીને ગાઈને લીલું નાખી દીધું. અને ફ્રીજ કેવા ધંધા કરીને દઈ ગઈ હતી ને એ મેં કીધું તું. એટલે ખોટું તો કોઈના બાપનું સહન કરવામાં નહીં આવે. એ જલપાબેન હોય કે હું હોય, અમે બહેનો સાથે જ છીએ. અને ક્યાંય પણ કોઈ પણ બેન સેવા કરતી હશે ને તમે ખોટી રીતના ટોર્ચર કરશો એટલે હું તો બહેનો સાથે જ છું, એટલું યાદ રાખજો. સાવ હાલી જ નીકળ્યા છો, ન બોલે એટલે તમે આંગળી કરવા જાઓ. બીજે જાઓ ને ખબર પડે તમને. આમાં કે કરોડોના કેટલાય કૌભાંડો કરતા હોય, ત્યાં જાવ ને તમારી દાદાગીરી ને તમારી મર્દાનગી બતાવવા ત્યાં જવાય. અસલ તમારે માનું ધાવણ ધાયું હોય ને તો. જ્યાં દેશની સ્ત્રી કામ કરતી હોય ને તો એને સાથ અપાય, ન અપાય ને તો મોં બંધ કરીને બેહાય ઘેરે, ગોદડું ઓઢીને હુઈ જવાય. ગામના મોઢે ગયણા ન બંધાય. પણ કેટલુંક જાતું કરે, ગામના મોઢે ગયણા ન બંધાય, કેટલુંક જાતું કરે. એ તો બેન હતા એટલે એનાથી સહન થયું. મારથી 2 હાથ ઉપડી જ જાય. પછી જે થવું હોય થાય, દે ધના ધન.
હા, જેટલા સારા છીએ ને એટલા ખરાબય છીએ, આટલું યાદ રાખજો. અને બહુ આમ દુઃખ જોઈ લીધું હોય ને ત્યારે જ આ રસ્તો પસંદ કર્યો હોય કે કોકની સેવા કરી. એકવાર કરીને તો જોવો, ખબર પડે કે દિવસના આ બધું કરતા હોય, રાતે ખોટા ફોન વાળા નીંદરું ન કરવા દેતા હોય. મારો પરિવાર હજી મને પરમદી બાટલો ચડાવ્યો ને ત્યારે મારા પરિવારે મને એ જ કીધું, પોતાના મા બાપ સાચવતા નથી, બીજાના સાચવે એના લોહી પીવા. સાચી જ વાત છે. હું એ જ કહું કે એક તો તમે તમારા મા બાપને ત્યાં દીકરી હોય દીકરો હોય, તમે એક તો તમારા બાને ત્યાં મૂકી આવ્યા, આશ્રમમાં મૂકી આવ્યા, સેવા કરી, 6 મહિના બીમાર થયા એટલે તમને કીધું, એમાં તમને એમ કહો કે એનો સ્વભાવ ખરાબ, તો તમે હારો ટેગ આપીને જાઓ. બીજું કાંઈ ન કહીને જાવ તો કાંઈ નહીં, પણ એક એટલી તો કે હમદર્દી દેખાય, ના બેન તમે જે સેવા કરી ને સાચી વાત છે. અને દાન આપે છે તો કઈ કોઈનું દાન કોઈ દી ફોન કરીને માગતા નથી. અમારી ટેવ જ નથી કે કોઈનું ફોન કરીને માગતા નથી. જેને આપવું હોય ને સામેથી આપતા હોય છે. અને હું તો એમ કહું છું, આવા દાનવાળાએ આપવું જ નહીં ક્યાંય. તમારથી આપીને કહેવાનું હોય ને આમ તેમ કર્યું ને આમ જીરવાતું ન હોય ને તો આપવા જ ન જવાય દાન. આપીને કહેવાય નહીં. મારા બાપાએ મારા ગામમાં કેટલું દાન આપ્યું છે ને મારા ગુંદાળા ગામમાં પૂછી આવજો, પણ તમે મારા મોઢે એક શબ્દ સાંભળો અત્યારે, અમારા મોઢે સાંભળશો નહીં. તમે 5 પછી દઈ જાવ ને એમાં મારું, અમે એનાથી તો લાખો કરોડો દાનમાં આપી દેતા હોય, પણ આમાં આપીને કઈ નહીં કે ન કરી ક્યાંય. પૂછી આવજો. મારું તો હું કહું છું ને કે જે મગજ ખાતા હોય ને બધાને કહું છું કે બેનો જે સેવા કરતી હોય ને ખોટા મગજ ન ખાતા, નહીતર અમને બધું આવડે છે. ક્યારેક છે ને રણચંડી બની જાવ, પકડી પણ લેવું, એટલું યાદ રાખજો. સાલા તેમાં કાલ મેં વિડીયો જોયો, મેં રાતે જ બેનને મેસેજ કર્યો, મેં જરૂર પડે તો કહેજો, તો કે કેસ કરી દીધો છે. મેં જરૂર પડે તો કહેજો, તમ તાર હું આવીશ. જે સેવા કરે છે એની પત્તર ઠોકવી છે. કા દીધું હોય તો દેવું હોય ને, જો આપવું હોય ને તો કે ન કરવું, નહીતર આપવું જ નહીં. તમને એમ વિશ્વાસ હોય ને કાંઈ 100% વપરાય છે તો જ આપવા આવું. જે પણ આપો, ભલે તમે મુઠ્ઠી એક ચોખા, કિલો એક ઘઉં કે પૈસા જે આપ્યું હોય નહીં તો જ આપવા આવું, નહીતર આપવા જ ન આવું. હવના નસીબનું લઈ હવ આવ્યા જ હોય. થાય એટલી સેવા કરી, ન થાય તો બંધ કરી દઈ. હા, આપણે હવે નિરાધાર સિવાય કોઈ માટે સેવા જ ન કરે. સાચી જ વાત છે. મેં તો આ કે દિવસનું કરી નાખ્યું છે કે જેનું કોઈ ન હોય ને એની જ સેવા કરવી, બીજાને સેવા જ નથી કરવી. આ બંધ જ કરી દેવાનું. એના કરતાં છે ને રોડ ઉપર બેઠા હોય ને એ બધાને ખવડાવી આવવાનું. આ બંધણી, એક તો આપણે બંધણી ક્યાંય પ્રસંગમાં સગાવાલા ન્યાય ન જઈ શકી, ક્યાંય એટલે ક્યાંય આપણે ન જઈ શકી, પરિવારમાં ન જઈ શકી, સગાવાલામાં ન જઈ શકી, કોઈ મેળના ન રહી, અને તોય પાછા એમ કે તમારું વર્તન ખરાબ. એના કરતાં છે ને જે આમ બિચારા રોડ ઉપર રસ્તા ઉપર જમવા માટે તડપતા હોય, એને કાંઈ સેવા જરૂર હોય, કોઈને હોસ્પિટલ લઈ જવાય હોય, એ સેવા છૂટક કરી આવવાની. પણ આ બંધણીવાળી સેવા જ બંધ કરી દેવીશ. અમૃતબેન શું થયું? આપણે એક જલપાબેન ગાંડાની સેવા કરે ને તો ત્યાં કોક કાલ બાજવા ગયા છે, પાછા બાજવા ગયા હોય તો એ પાછા તો એમ કે તમારું વર્તન ખરાબ છે ને આમ છે ને તેમ છે ને, એવા ટેગ આપીને જાય. એટલે સત્ય બોલે ને એની ભાષા હંમેશા કડવી જ હોય. એની ભાષા કોઈને પસંદ આવે જ નહીં. એને એક ઉપરવાળા રાજી કરતા હોય ને એને ભાષા કડવી જ હશે, સમજી લેજો. એને જગતને રાજી કરવા હશે ને એને બધા બે બોલી આવડતી હશે. આપેલું દાન કહેવાથી લેખે ન લાગે. હા, જલસા એ લોકો કરે ને એના માવતરને મૂકી જાય. હું એ જ કહું છું, કેવું લોજિક છે આ જમાનાનું. અને નહીં, હવે તો વટથી કહેવાનું, હવે તો વટથી કોઈ મા બાપને મૂકવા આવે ને વટથી કહેવાનું કે તમારી પ્રોપર્ટી અહીં આપતા જાઓ. એ પ્રોપર્ટી આપણે સરકારમાં જમા કરી દેવાની, આપણે નથી જોતી. હમણાં જોઈ બંધ નથી થઈ જતા બધાય. એટલે તમારી ઘરવાળી હચવાય, તમારા છોકરા હચવાય, એ ઘરમાં તમારી મા નો હચવાય, તમારો બાપ નો હચવાય. કળિયુગ તો જો આવ્યો. હા, પારિવારિક કેસ લેવાના જ નહીં, બધા છેલ્લે એક જ થઈ જાય અને બલીન બકરો આપણને બનાવી દે. એટલે સેવા કરે એને સાથ આપો. સાથ નો આપો ને તો મૂંગા થઈને બેસો, પણ પત્તર ઠોકવાનું રહેવા દો. તમારા પાછળ એને આ સેવા કરતા વાળાએ બંધ કરી દીધી ને તો કેટલાય તમે છે ને કેટલાય માણસના નિહાકા લેવો. આટલું યાદ રાખજો. કંટાળીને બંધ કરી દીધી ને
તો કેટલા માણસના નિહાકા લેહો. જ્યાં જેટલા માણસની સેવા થતી હશે ને એટલી બંધ થઈને તો એના નિહાકાના પાત્ર તમે બનશો. એમનેમ સેવા ન બંધ કરે, માણસ કંટાળીને બંધ કરે. કંટાળો લેવડાવો ને, હાથ જોડાવો ને ત્યારે માણસ બંધ કરે. ના ગુસ્સે નથી થતા, પ્રેમથી જ વાત છે. એટલે કેટલુંક સહન કરવાનું, કેટલુંક કરવાનું. અને આપવું હોય ને કે કરવું હોય ને એને આપવા જ ન આવું. હું તો એમ જ કહું છું, આપવા જ ન આવું. આવું દાન જોતુંય નથી. ભલે 5ની સેવા કરતા હશું તો 1ની જ કરશું, 2ની જ કરશું, પણ આવા આવવું જ નહીં કે કરવા. અહીંયા કઈ તમે કરોડો લાખો મોઢે દઈ નથી ગયા. તમે એક કઈ કોઈ થોડી ઘણી સેવા કરી હોય કે કાંઈ કરી દીધું હોય તો એ તમારા કર્મ માટે કરી દીધું હોય, અમારા માટે જ કાંઈ કરી નથી દીધું. તમે તમારા કર્મ બાંધવા માટે સેવા કરી હોય ને, અમે અમારી જાત હોમી દીધી હોય આમાં. અને પાછા તમે ટેગ છેલ્લે આપો, તમારો સ્વભાવ આવો છે. હા ભાઈ, અમારો સ્વભાવ આવો જ છે, અમારે કાંઈ દુનિયા પર ઇનામ નથી લેવું. તમે ઘડીક ફૂલના આરે પહેરાવશો ને, ઘડીક ચપ્પલના આરે પહેરાવશો ને, ઘડીક વાહવાહી કરશો ને, ઘડીક પાછા એમાંય કહેવો આવા છે ને તેવા છે. એટલે ટેગ એક લેવો ને તો ઉપરવાળાનો જ લેવાનો. આ દુનિયાનો તો જોતો જ નથી ટેગ. બધા તો સમાજમાં સારું લગાય, બાકી આ સમયમાં કોઈ મા બાપની સેવા નથી. એવા બેન તમે ભગવાન ઘરના છો, સારું છે સેવા કરો છો. તો બિચારા આવા મલાવીઓ હિસાબે સેવા બંધ ન કરતા. પણ શું કરે માણસો, કંટાળીને બંધ કરી દે સેવાવાળા. શું કરે? જે આમ લોલમ લોલ સેવા કરતા હશે ને ત્યાં તમે નહીં જાઓ. ઓલા સત્યતાથી કરતા હશે, આમ જાત મહેનત ઘસી નાખતા હશે, પોતાના શરીરનું નહીં જોતા હોય. કેટલા બીમાર થઈ જતા હશે, કેટલું શું થઈ જતું હશે, તોય પાછી પત્તળ એની જ ઠોકવા જવાની. કાંઈક તો તમે શરમ કરો, કાંઈક તો શરમ કરો. તમારી જાતને થોડીક તો સમજાવો, તમારી જાતને થોડીક તો સમજાવો. અને હું તો એમ કહું છું, 2 હાથ જોડીને 3જું માથું. આવા જ્યાં બેનો આવી રીતના સેવા કરવા જતા હોય ને, ત્યાં તમારે પત્તર ઠોકવા જાવી હોય અને હેરાન કરવા જવા હોય ને તો તમે 5 રૂપિયા દેવા ન જતા, તમારા પરિવારને ત્યાં કોઈ ગઈઢિયાને મૂકવાય ન જતા, અને કાંઈ સેવા દેવાય ન જતા, ને સાથ સહકાર દેવાય ન જતા. શાંતિથી ઘેરે બેસજો, તમે શાંતિથી ઘેરે બેસજો. અને હવે પત્તર ઠોકવા આવ્યા ને એટલે સમજી લેજો, મારો તો હાથ ઉપડી જ જાહે કે બેનની ત્યાં હેરાન કરવા ગયા ને તોય હું પહોંચી જઈશ. ધીરે ધીરેમાં નહીં માનો તમે. હણે અને હણવામાં પાપ જ નથી. ભગવાન કૃષ્ણએ કીધું છે, હણે ને હણવામાં પાપ જ નથી. અને આ બાપા તો કોઈની નહીં થાય, આ જિંદગીમાં નહીં થાય. એ જેને જોતું હોય ને એને થાય. એ પોતે એક મહેનત કરે છે, પોતે બિઝનેસ કરે છે, અને થાય ને એટલી સેવા કરે છે. મારો પરિવાર મોકલે છે. કાલ જ હજી આ બાંધકામમાં 10 લાખ રૂપિયા મેં કીધું ભાઈ મોકલજે ને, 10 લાખ આ બાંધકામમાં દેવાના છે. કાલ જ હજી પરિવારે 10 લાખ નાખ્યા. ત્યારે વટથી બોલી છે, એમને નથી બોલતા, ત્યારે વટથી બોલી છે. આ જગ્યા કરોડોની રોડ ઉપર દઈ દીધી તમને દાનમાં, તોય પાછા પત્તર ઠોકવા અહીંયા આવો. દઈને નથી બોલતા, ક્યારેય જતાવતાય નથી, પણ જ્યારે આંગળા નાખો ને એટલે બોલવું પડે. એટલે બેનો સેવા કરતા હશે ને ખોટી રીતના પત્તર ઠોકવા ગયા ને એટલે સમજી લેજો, મારો તો સામનો કરવો જ પડશે. અને જલ્પાબેન સાથે જ છીએ અમે, એટલું યાદ રાખજો, એકલા નથી. એવું ન માનતા કે એકલા છે એટલે અમે બધા જઈને હેરાન કરીએ. ઓલા ગોલમાલ કરતા હોય ને એ બધું સારું લાગે. આ દુનિયા તો જો ક્યારેક ક્યારેક આમ ભગવાન પાસે રોવાઈ જાય, ક્યારેક ક્યારેક ભગવાન પાસે વિચાર આવે. એલા સત્યતાથી હેરાન કરી તમે આટલા બધા હેરાન કરો. હા સાચી વાત છે બેન, આપણે હેરાન થયા છીએ ને એટલે જ આ પગથિયું ભર્યું કે આપણે બીજાના દુઃખને સમજી શકીએ. તો બીજાના દુઃખને સમજવા જાય ને આવા હોય જ જાજા. ગામ હોય ત્યાં ઉકૈડા હોય ને, શેરી હોય ત્યાં કૂતરાય ભસતા હોય, પણ આપણને એમ થાય નથી જવાબ આપો, નથી જવાબ આપો. પણ આ જ્યારે છે ને એની માજા મૂકે ને તો કૂતરાને પછી 2 બડાઈ મળે. આટલું યાદ રાખજો. બેન એવા લોકોને ઉઘાડા પાડો, ઉઘાડા જ પાડવાના. કે આપણા કેટલી ઈર્ષા માણસને, કેટલી ઈર્ષા. હું તો જોવો એમ કે આપણા દાતા હોય ને એને ફોન કરે,
એલા તમારામાં તેવડ હોય તો દાતાને શું કામ ફોન કરો? અમારે સામે આવો ને, અમારા દાતા અમારા જ હોય. એટલું યાદ રાખજો કે અમે બધું પ્રૂફ સાથે એને મોકલી જ દેતા હોય ને અમારા દાતા અમારા જ હોય. તમારી મોઢે વાત 2-3 ખોટી વાત અમારી કઢીને તમારી પાસે વાત કઢવા જ કરતા હોય. એટલે અમને ખબર પડે કે આ કેવા છે ને અમારી ભેગા. આટલું યાદ રાખજો. અને અમારા સ્વભાવ તો આવા જ છે. તમારે જ્યાં ખીલો મારવો હોય ત્યાં માલ લેવો જાઓ. આમ મજા આવે ને તો જ અમને બોલાવાના, ન બોલાવો તો અમારે કોઈ ટેગ જોતા જ નથી. ઉપરવાળાને એક જ ટેગ જોઈએ. હાલા હાલી જ નીકળ્યા છે જાનમાં, કોઈ જાણે નહીં. વરની ફઈ હું કાલ બોલી એટલે ઘણાને તકલીફ પડી. સેવા કરવા વાળા નથી, ગુંડાગર્દી કરો છો. હા તો ગુંડાગર્દી કરી છે. તમે એકવાર અહીંયા આવો તો ખરા ને કઈ, એટલે ખબર પડે કેટલી વીહે ઓ થાય ને અવાય કઈ કામ કરવા. અમે સરસ રીતે છે ને અમારા ઘરમાં મોજ શોખ કરીને બેસી શકીએ એમ છીએ. અને કામ અમને કોઈ કામ નથી કરાવે, અમારો પરિવાર એવા હાચવે એમ છે. પણ અમને એક શોખ છે કે અમે દુઃખ જોયું છે ને તો અમે કોકના દુઃખમાં ભાગીદાર બની. કે અમને બેન તમને લાઈવમાં લઉં જલ્પાબેન, તો તમે મને એક મોકલજો તો તમને લઈ લઉં લાઈવમાં. રિક્વેસ્ટ મોકલજો તો તમને બેન લાઈવમાં લઈ લઉં, જોતા હોય ને તો. આ તો અમે એમ થાય કે આપણે દુઃખ જોયું છે, આપણો પરિવાર કેપેબલ છે, તો કોઈનું દાન આવે તો આપણે 100% વાપરી, નહીતર આપણે આપણું વાપરીને સેવા કરી. એટલે આ તો સેવા કરીને તા તો તમે ન હોય એવા ટેગ આપવા માંડો સાલાવ. અને હા આવો વાંધો નહીં. અને એમ જ કહું છું કે તમારે દાન આપવું હોય ને પછી કે કરવું હોય ને તો આપવા જ ન આવતા, નથી જોતું આવું. માનસિક શાંતિ જોઈએ, દાન માટે સેવા નથી કરતા. મેં એડ અવાજ આવે છે બેન? અવાજ આવે છે? હા રણજીતભાઈ, અમારા રણજીતભાઈ ને કા રણજીતભાઈ એક ઓલો જામનગર થી હતો, એ પત્તર ઠોકતો હતો બેન ને દાન દેવું, બેન જવાબ નથી દેતા. મેં કીધું એમ કહી દઉં એવું દાન માન નથી જોતું. બેન ને જોઈડા પણ નેટવર્ક પ્રોબ્લેમ થાય. અમારા રણજીતભાઈ ને ખબર છે, અમારા ઓલા સરપંચે કીધું કે દાન બેન હરખું જવાબ નથી દેતા, એની વાતું કરો તો એને ગમે ને પછી દાન દે. અમારે એવા દાન નથી જોતા, એટલું યાદ રાખજો. અચ્છા તમે એવું હતું, તમે મોકલો છે ને રિક્વેસ્ટ, તમને એક્સેપ્ટ કરું. આમાં તમારું બતાવતું નથી મને. રિક્વેસ્ટ મોકલો ને એક્સેપ્ટ કરું. તમને અહીંથી નથી આવતી, કઈ પ્રોબ્લેમ છે? અચ્છા કોઈ બીજું હશે, ખબર નહીં હવે, મેં કઈ જોયું નહોતું. હા આમાં રણજીતભાઈ સાક્ષી છે, પાછા રણજીતભાઈ મેસેજ કરે. એને ખબર ને કે બેન અરે રણજીતભાઈ વાત કરતા હોય, રણજીતભાઈ કે બેન જવાબ ના. આમાં કરો 1 મિનિટ. નથી આવતું, તમે મોકલો જીને, આવે ને તો હું એક્સેપ્ટ કરી લઉં. અમારા રણજીતભાઈ ને ફોન કર્યો કે બેન દાન માટે જવાબ નથી આપતા, દાન લેતા નથી, ખરખું કેતા નથી. અરે તું મને થોડુંક દાન મૂકી, અહીં કોઈક 2 મહેમાન આવ્યા હોય ને તો મેસેજ ઠોકે બેન આ કોણ હતું, આ કેમ હતું, આ તમારે શું થાય. એટલે હું મારા બાપ ને ટાઈમે જવાબ દેવા નવરી નથી, હું તને દેવા નવરી હોય? રણજીતભાઈ ને પૂછો, મેં કીધું એમ કહી દો મારે દાન નથી જોતું.
એડ કર્યા છે બેન તમને. અત્યારે 500 લોકો જોવે છે. હા, મેં તમને એડ કર્યા છે. આ વરસાદને લઈને નેટ પ્રોબ્લેમ હોય ને એટલા માટે. માનવતા મરી પડી છે બેન. સાચી જ વાત છે. કંટાળો લેવડાવે, કંટાળો એટલે કંટાળો. મને તો આમ મારો પરિવાર તો એટલો મને ખીજાય છે ને, હું એનું બધાનું સાંભળીને સેવા કરું છું. આ મારા કવિતાબેન ને બધા સાક્ષી છે. આપણને એમ થાય કે ના ના, આપણને ભગવાને શક્તિ આપી ને તો આપણે કોકના માટે સેવા કરી. બેન મેં એડ તો કર્યા છે પણ નેટવર્ક પ્રોબ્લેમ છે ગમે ઈ. નેટવર્ક પ્રોબ્લેમ. હા, વૃદ્ધાશ્રમ બંધ કરો. પરિવાર વાળા કેસમાં આવે, ફરિયાદ કરો. મારો તો પહેલેથી વૃદ્ધાશ્રમ માટે આ જ નિયમ છે કે જેને દીકરા છે, દીકરી છે, એને સાચવો જ નહીં. અને સાચવો તો એને કઈ તમારી પ્રોપર્ટી અહીં આપો નહીં, સરકારમાં આપો. દેશનું દેણું ઓછું થાય, દેશનું દેણું ઓછી થાય. અને પાછલી જનરેશન છે ને મા બાપની સેવા કરતા શીખશે. નહીતર આ પાછલી જનરેશન મા બાપની સેવા કરતા શીખશે નહીં. હું મોકલું છું પણ આવતી નથી. હું અહીંથી મોકલું તો છું પણ આવતી નથી. નથી, ના જ બતાવે છે. હું અહીં સર્ચ મારું પણ નથી આવતી. નથી આવતી. હું ટ્રાય કરી, મેં 2-3 વાર ટ્રાય કરી. નેટવર્ક પ્રોબ્લેમ આ વરસાદને લઈને. મારી મમ્મી તો મારી બેબી લંડન ગઈ ને પછી મને 5મે દિવસે મારી મમ્મી એટલો રોતા ફોન આવ્યો કે તે તારી જિંદગીમાં બહુ દુઃખ જોયું છે, હવે તારી છોકરી સેટ થઈ ગઈ, તું શાંતિથી જીવ, આ બધી લપ મૂકી દે. તોય અમે એમ થાય કે સેવા કરી. બે જલપાબેન પોતે સરસ એક પોતાની રીતે બિઝનેસ કરી શકે એમ જ છે. ઈને બેબી સરસ જિંદગી જીવી શકે એમ છે. પણ આ લોહી ઉકાળા શું કામ કરે કે અમે દુઃખ જોયું છે ને તો કોકના દુઃખના ભાગીદાર બની. એટલે અમારી ખેતીની જે ઉપજ આવે છે ને ઈ અમે આમાં હોમી દઈ છીએ. આજે તો બધું બોલવું જ છે. નથી બોલતા ને એટલે તમને આમ માથે ચડતા જાય છે. કેવી હાલતમાંથી તમને લાવે અને તમને નવડાવવા, ધોવડાવવા, એક બાળકની જેમ સેવા કરવી અને તમે પાછો એવો ટેગ આપી જાવ કે બેનનું વર્તન બહુ ખરાબ છે. તમારા વર્તન આ જ છે. ઈ તો બેન સારા હતા તો તમે એટલા બચી ગયા, નહીતર 2 ઉપાડીને દઈ ભલે ને જેલમાં બેસવું પડતું. જેને પાછળ રોતા હોય ને એને ઉપાધિ હોય. અમારે કોઈ રોતું નથી એટલે પાછળ કઈ ઉપાધિ નથી, પાછળ કઈ ભેગું કરવું નથી. અમારે એક દીકરીઓ છે ને તો હવ નસીબ લઈને એનું કર્મ લઈને આવ્યા હોય એ કમાઈ લેશે. એટલે હંમેશા છે ને સત્યને ઓળખો, સત્યને ઓળખતા થાવ. ગાડરિયા પ્રવાહની જેમ દોડો નહીં. અમારે એવી આમ ફિલોસોફી નામ દેખાડા કરવા હોય ને તો 2-3 કેમેરા વાળા રાખી, 2-3 એડિટિંગ વાળા રાખી, એક સતત લેપટોપ ઉપર બેસવા વાળા માણસ રાખી. અમે એવું કઈ નથી કરતા. અમે નેચરલ સેવા કરી છે. અમે એવું એકઈ કામ કરતા નથી, નેચરલ સેવા કરી છે. તો તમને ખૂચે છે. થેન્ક યુ કવિતાબેન. ખાલી વચ્ચે પાછા કે સમાજ ને યોગદાન કરે છે. સમાજ યોગદાન કરતા હોય તો એને વિશ્વાસ હોય ત્યારે આપણને આપે. આપણે કોઈને ઘેર માગવા જાય છે કે કોઈને એક ફોન કરી છે કે અમને અહીંયા આપો ને આપો. નો આપવું બાપા. તમારે અહીંયા તમારો પાવર જમાવવા આવવું હોય ને તો નો આપવું. અમને બચાવજો બસ. અમારે નથી જોતું આવું દાન. ભગવાન બચાવે એવા દાન થી તો.
હા કવિતાબેન, શેરીના કૂતરા ભસ્યા રાખે પણ એને પછી કઈક ધોકો દેવોય પડે. અતિની ગતિ થાય ને તો પછી બોલવુંય પડે. આખું જીવન આમાં હોમી દીધું છે. અમારાય શોખ હોય, અમારાય પરિવાર હોય, ઈ બધું એક સાઈડ મૂકી અને આપણે આ સેવા કરી. મેં તો તમને કહું ને, આમ 50% ઓછું કરી નાખ્યું. 50%, 50% ઓછું કરી નાખ્યું. કંટાળીને કરી નાખ્યું, કંટાળી. ખબર હશે કવિતાબેન ને અમૃતબેન ને ખબર છે કે ગાડી આવી ને ત્યારે મારી ઉપર આટલા જ માછલા ધોયા હતા, આટલા જ માછલા ધોયા હતા. તોય આપણને એમ થયું જવા દ્યો ને, જવા દ્યો. એને કોરોનામાં ગાડી લેવા પૈસા દીધા હતા પરિવારે, તો સેવા વાપરી નાખ્યા. ઈ કેમ ન દેખાણું? અને આટલું તો સાક્ષી, આ ગાડી લીધી ને ઈ તો સાક્ષી હતા એટલે સારું થયું, નહીતર માથે માછલા ધોત. ઓછું કરો એટલે એમ કે માલ બની ગયો એટલે ઓછું કરે. આ તો એવું માનવાનું. હવે આના છે ને અહીંથી સાંભળીને અહીંથી બેન કાઢી જ નાખવાનું. આ લોકોનું મગજમાં લઈશું ને તો આ જીવવાય નહીં દે કોકને. આ સાચા માણસને મરવી નાખે. આ તા સુધીના છોડે એમ નથી. આપણે કોઈ રાખી નહીં, આપણી રીતના જ આપણે સેવા કરીએ. આપણે હમણાં એ 5-6 રસોઈ વાળા રાખી લઈને, 5-6 બધા વહીવટ સંભાળવા વાળા રાખી લઈને, ઓલા બધા આમ 5-6 જણા આપણે બેઠા હોય ત્યાં પાણીની દેવા આવે, એવી હમણાં વીઆઈપી ટ્રીટમેન્ટ ભોગવવા માંડી ને તો એમ કે કઈ સાચી સેવા થઈ. ઓલું આપણે જાત મહેનત કરી છે ને, આપણું શરીર હોમી દઈ છે ને, એટલે આપણી સેવા દેખાતી નથી. આપણી સેવા એટલે દેખાતી નથી. આમ કરોડોના ગોટાળા હોય ને ત્યાં કોઈ નહીં જાય. 5 પછી દઈ ગયા હોય ને ત્યાં તો આ પત્તર ઠોકવા હાલી નીકળે. હું તો એમ કઉ છું, આપવું જ નહીં, આપવું જ નહીં. અમે આપવા વાળા છીએ, લેવા વાળા નથી. આટલું જિંદગીમાં યાદ રાખજો. અને તમને એમ થાય ને 100% વપરાય છે તો જ આપજો, નહીતર આપતા જ નહીં. નથી જોતું, નથી જોતું આવું દાન તો કોઈનું નથી જોતું. એને બેન જલ્પાબેન નથી જોતું, નથી મારે જોતું. એટલે કંટાળો. કાલ બેન નો મેં વિડીયો જોયો, બિચારા એકલા હતા ને આટલા બધા એની ઉપર માછલા ધોતા હતા. તો શરમ થવી જોઈએ, તમને શરમ થવી જોઈએ. એક લેડીઝ થઈને આટલી સેવા કરે છે તો તમે એના માટે સાથ આપો ને. સાથ નો આપી શકતા હોય તો કઈ નહીં, તો ઘરે મૂંગા થઈને બેહાય. પણ કોકને એવો ટેગ નો આપવા જવાય કે તમારું વર્તન આવું છે, તમારું આમ છે. આ તો અમે આવા જ છીએ સારા. જો હું તો એમ જ કહું, અમે સારા આયરે 7 વાર સારા છીએ, નહીતર ખરાબ આયરે અમે હાવ છેલ્લી ક્વોલિટીના છીએ. હવે સમજી લીધું? હવે તમારે કઈ ટેગ આપવો અમને? બસ તમે જેવા ને એવા અમે છીએ, આટલું યાદ રાખજો. તમે સારા છો, તમે સારા દેખાય. તમે ખરાબ હોય તમે ખરાબ દેખાય. બેન, હા બેન, હું તો ઘણા લાઈવમાં કહું જ છું, પૈસા આપો માં એમ થશે એટલું કરશું. આ બસ અમારથી થશે એટલું કરશું. શું કામ આપો છો? અમાર નથી જોતું બાપા. તમારું આમ ખોટી રીતના ઘર ભરાતા હોય ન્યા દ્યો, એટલે તમને ખબર પડે તમારો રૂપિયો ક્યાં જાય. ઢગલામાં ઢગલો દ્યો ને એટલે ત્યાં વપરાય નહીં, ત્યાં વપરાય નહીં. એટલે તમને તમારા કર્મનું ફળ મળે ને તો તમને ખબર પડે. આ તો આજ આવ્યું ને આજ ને જ વાપરી નાખ્યું, કાલ આવ્યું ને કાલ ને કાલ વાપરી નાખ્યું. સત્યતાથી તમારી સેવા કરી એટલે તમને અમે ખૂચી છીએ, આમ કણાની જેમ ખૂચી છીએ. હું તો કદાચ બહુ જ ખૂચતી હઈશ. શરમ તો કરો. તમે કાંઈ ન કરી શકો, કાંઈ નહીં, ખાલી સાથ આપો ને તોય અમને હિંમત આવે. સાથ આપો ને તોય અમને હિંમત આવે. અમે બહુ દુઃખ જોઈ લીધું છે, બહુ. એટલે બેને જોઈ લીધું, મેં જોઈ લીધું. પરિસ્થિતિ સરખી જ હતી. એ દુઃખ જોયું છે ને એટલે આ સેવા કરી છે કે આપણા મા બાપ કેપેબલ હતા, આપણે હોશિયાર હતા, આપણે ભણેલા હતા, આપણે આપણો માર્ગ કરી લઈએ એમ હતા. બિચારા જેની ઉપર દુઃખ પડ્યું છે ને બધી જગ્યાએ એના એ કેપેબલ ન હોય, એના મા બાપે કેપેબલ ન હોય, પોતે કેપેબલ, તો ઈ ક્યાં જાશે? ઈ લઈને આ સેવા કરી છે. હા જલ્પાબેન, સાચી વાત છે. આપણે આપણું લક્ષ્ય નથી ચૂકતા ઈ જ છે ને.
હા, હાથી ચાલે બજારમાં કૂતરા ભોકે, પણ ઈ કૂતરાને પછી હવે ધોકા મળશે આટલું યાદ રાખીને આવજો આંગળી કરવા. આટલું યાદ રાખીને જ હવે આંગળી કરવા નીકળજો. હવે ધોકા મળશે, પછી જે થવું હોય થાય ભલે. દે ધના ધન. ઈ તો કહું ને, બેન સારા તોય એટલા કહેવાય, એમ તોય મારા જેવી તો ઉપડી જ જાય હાથ. પછી જે થવું હોય ભલ થાય. ઓમે આમે પરાણ પરાણ જીવતા હોય, કા ઈસ પાર કા ઉસ પાર. કા તમે ક્યાંક દર્શન કરવા ગયા હોય, ક્યાંક ફરવા ગયા હોય, તો એને એમ જ થાય કે જાણે એના પૈસે ગયા હોય. હું આપણો પરિવાર કે આપણું ફેમિલી બધું મરી ગયું હોય, ઈ કઈ નહીં દેતો હોય. આટલું સેવામાં દઈ દેતા હોય તો અમારા માટે ઈ કઈ ન દઈ શકે. હાલો, અમારી હું જિંદગી જ ન હોય તો અમે ક્યાંય ફરવા ન જઈ હકી, ક્યાંય દેવ દર્શને ન જઈ હકી. કા રીલ્સ મૂકો તો એમ કે તમે કેના માટે રીલ્સ મૂકો? હું તો એક જ જવાબ દઉં, તમને શું લાગે? તો કે આમ લાગે. હું તો કહું એટલે મૂકું. તમને મજા આવે ને એવા ટેગ મારા તો લગાવવા જ દેવા. એટલે અમારી કઈ લાઈફ ન હોય, ખરીદી લીધા હોય એવો વ્યવહાર કરવા માંડે. આ જે કરે છે એને કહું છું, બધા બંધ પાઘડી માથે ન ઓઢી લેવી. 90% સારા છે, 10% જ આવા છે, દેખાતું નથી, જોવાતું નથી, 10% જ એવા છે. હા, આ જગત આવું જ છે. સીતાજી નોત મૂક્યા તો અમને શું મૂકવાના? તો કઈ વાંધો નહીં, લગાવ્યા રાખવા. અહીં કઈ ફેર જ નથી પડતો. મોં ઉપર આવ્યા ને, જેવી રીતના આમ સામ સામે આવ્યા ને, તેથી પરચો મળી જ જાય, એટલું યાદ રાખજો. ચાલો, બહુ બધી વાત થઈ ગઈ આજ તો. કોઈને દુઃખ લાગ્યું હોય તો રાજી રહેજો, પણ આ જેવા લોકો છે ને એને માથે ઓઢી લેવું. સેવા કરવી બધાને ગમે છે, પણ સેવા કરવી કોઈને ગમતી નથી. ઈ જ કહી છે ને, ઈ જ કહી છે. અને પાછી આમ નેચરલ કરીને ઈ નથી ગમતી. કહું ને હમણાં કે એક લેપટોપ વાળો રાખવાનો હોય, એક ફોટા વાળો પાછળ ફરે, એક કેમેરા વાળો પાછળ ફરે, અને 2-4 રસોઈ વાળા રાખી અને અમે આમ આમ ખુરચીએ બેહીને વહીવટ કરી તો તમને સરસ લાગી, તો અહીંયા સાચું થતું હોય છે એવું લાગે. પણ આ વ્યવસ્થિત એવા બધા નખરા મૂકીને જાત મહેનતે સેવા કરી એટલે અમે ખરાબ લાગી. ઈ બેને ચૂલે રસોઈ કરે ને હું ચૂલે રસોઈ કરું છું. ઈ પોતે કમાઈ છે તોય ચૂલે રસોઈ કરીને બધાને જમાડે. મારો પરિવાર એટલો કેપેબલ, જે નો ખબર હોય ને જાણી તો લેજો એકવાર કે કયા પરિવારમાંથી છે, તોય અમે ચૂલે રસોઈ કરી છે. આ કઈ કહેવાય નહીં, પણ ક્યારેક પછી એને બોલવું પડે. જલપાબેને કેસ કરી દીધો જ, કરી જ દીધો. મૂકવાના જ ન હોય, કરી દેવાના હોય આવા બધા કેસ, છોડવાના જ નહીં. જેને જોતું ન હોય ને કોઈ છેતરી નહીં શકે આ જગતમાં. પણ હા, તમે ખોટા આક્ષેપ લગાવી શકશો, ખોટા ટાર્ગેટ કરી શકશો, પણ જેને જોતું ન હોય ને એને છેતરી જ નહીં શકો, ક્યારેય નહીં છેતરી શકો. આટલું યાદ રાખજો. હંમેશા જે સત્યતાથી કરે ને એને ઓળખો કે તમારું આમ આવ્યું ને આમ સેવા કરી દીધી. તમને ભગવાન સારું આમ કર્મ, તમે જે સેવા કર્યું ને એનું સારું ફળ આપે. અને અમે અમારું કર્મ ભગવાનને કહી શકીએ કે અમે નિસ્વાર્થ ભાવે કર્મ કર્યું. બેન મેટર શું હતી? જલ્પાબેન ને કાલે એવું સેવા કરતા હતા એક બાની, અને બીમાર પડ્યા. એના પરિવારને જણાવ્યું તો પછી આવીને પાછા જેમ તેમ બોલતા હતા કે તમારો બેન સ્વભાવ આવો છે ને તેવો છે. એક તો એની માને સાચવે અને પાછા તોય ટેગ એવા આપીને જાય. એટલી તો શરમ કરો કે તમે તમારા ઘેરે નથી સાચવતા, એ ન્યા સાચવે અને પાછા ટેગ આવા આપીને જાવ. તમારે શું કામ મૂકવા જાવ છો? ફેમિલી વાળાને સેવા જ બંધ કરી દેવાની, કરવી જ નથી હવે. હા, પબ્લિક એ જ છે, મોઢા ડૂચા ભરાઈને બોલે. બોલવું પડે, સમય ન બોલીને તો ગાંડા ગણે. અને તો સત્યતા અમારી દેખાય નહીં. હવે આ ઈ જમાનો છે કે તમારે દેખાડવું પડશે સત્યતા તમારી, કે તમે કેટલું કમાઈને આમાં કરો છો, તમારો પરિવાર કેટલું દેશી દેખાડવું પડશે.
નહીતર આ તો બધા આપણને એમ કહે કે આ જલસા દાનના પૈસે ઠોકે છે. કાલ જ મારા બાંધકામના 10 લાખ દેવા નતા, મારા પરિવારે મોકલા લ્યો. ત્યાં તમને એમ કહેવાય, ફોન કરીને કહેવાય છે કે તમે બધા મોકલજો? ચાલો ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને જ્યાં કોઈ આવી સેવા કરતા હોય ને એને સાથ આપજો, એને સાથ કાંઈ ન આપી શકો ને તો સાથ આપજો. સાથ ન આપી શકો ને તો બે ઘરે પ્રાર્થના કરજો. પ્રાર્થના ન કરી શકો ને તો મૂંગા રહેજો, કાંઈ જોતું નથી. પણ ખોટી રીતના આંગળી કરવા આવ્યા ને એટલે હવે આંગળી છે ને ત્યાંથી વાળી જ દેવામાં આવશે, આટલું યાદ રાખજો. ઘણું થઈ ગયું, ઘણું સહન કર્યું. તાર બોલતા ન હોય એટલે એનો મતલબ એવો નહીં કે અમને કઈ ખબર પડતી નથી. જેવા જેના સંસ્કાર ભાઈ, પણ જેવા જેના સંસ્કાર, પણ પછી જાત ઉપર આવી જાય તો બોલવું પડે ને. કોઈ નો સહન કરે ખોટું. કાંઈ નો આપો તો કાંઈ નહીં, કોકને ખાલી આશ્વાસન આપો ને તો એને હિંમત મળે. 5 વ્યક્તિની બીજાની જાજી સેવા કરશે. અને કોકનામાં આડો પગ કરો ને એ તો અંતમાં અંત મહાપાપ છે, મહામાં મહાપાપ છે. મારીને ઘણા આવતા હશે, જેને કોઈ સાથે ઈર્ષા હોય ઈ કેવા આવતા હશે, પણ મારો એક જ શબ્દ હોય, જી જેવું કરે એવું ઈ ભોગવશે. બીજી વાત કરો, માન્યા કોઈની મારા તારી કરવા આવતા જ નહીં. ઓલી આવી સેવા કરે, ઓલું આવું સેવા કરે. તમે એકવાર કરી જોવો, જાઓ, પછી બીજી પંચાયત કરવા આવજો. મારો આ જ શબ્દ હોય. ના ના, જમવાનું બાકી છે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને રાજી રહેજો. અને તમને એમ થાય કે અહીંયા બરાબર છે તો જ ત્યાં સેવા કરજો, પછી આંગળી કરવા ન જાતા. અને કાંઈ અમે સેવા કરી છે તો અમને કોઈ ખરીદી નથી લીધા, આટલું યાદ રાખજો. અમને મજા આવે તમે સેવા કરી, નો મજા આવે બંધ કરી દઈ. અને અમે અમારા મનના માલિક છીએ, એટલે કોઈ થોપી ન બેસવું, તમારે આમ જ કરવું, આટલું યાદ રાખજો. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.